ભાઈ હતા એને અમારા માટે યજ્ઞ કરી શકીએ ને એટલે માટે યજ્ઞની સામગ્રીનો આખો ઢેરો લીધો હતો. સિંહ લીધું હતું, સુખડના લીધા હતા અને ત્યાં જઈને માનસરોવરના કિનારે અરે પિત્તળની યજ્ઞ કુંડી ત્યાંથી મળી અને માનસરોવરમાં પાણીમાં સ્નાન કરીને સાફ કરીને પિત્તળની કુંડી બધાના માટે પર્યાવરણ બધું પેલામાં બધાનો યજ્ઞનો આપ્યું. મને દેવરામ કાકાએ કહ્યું, મહેશભાઈ તમને યજ્ઞ કરાવતા આવડે છે? સાચા અર્થમાં કહું ને મને યજ્ઞ કરાવતા આવડતું નથી. પણ સામે ભોળાનાથ કૈલાસ તરફ જોયો, એને કહ્યું હા પાડ. કૈલાસ પર્વતે કહ્યું હા પાડ. પત્નીના કાનમાં કહ્યું મને તો એક જ મંત્ર આવડે છે, ઓમ ત્રિંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાત મૃત્યુર્મોક્ષીયમામૃતા. એ ભાઈએ મને થોડું લખી પણ આપ્યું હતું કે પંચદેવોની સ્થાપના કરજો, આ કરજો, એવું કર્યું હતું. પણ આ એક મંત્ર અને અમે બધાએ 10,101 મંત્ર ત્યાં ત્રિંબકમ યજામહીને અગ્નિ પેટાયો, આહુતિ આપી, ચોખા ઘીથી પણ આહુતિ આપી અને યજ્ઞ. ઓમ નમઃ શિવાયનો મંત્ર કરો. હું તો ત્યાં સુધી કહું છું શ્રી કૃષ્ણ શરણમ મમનો યન મંત્ર કરો. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં હોય તો જય સ્વામિનારાયણ કરો. આ મંત્ર મૂર્છા તોડી નાખશે. લાઈટ, અંધારામાં લાઈટ, બેટરી, માર્ગ દેખાડવાનું કામ શિવ તત્વ કે છે. તને ત્રિંબકમ યજામહે તારી મૂર્છા તોડી નાખશે, તને માર્ગ દેખાડશે. આગળ શિવ સૂત્ર કે છે વિસ્મય, વિતર્ક અને વિવેક. આમ વિસ્મયનો શબ્દ પોથીમાં શબ્દકોશમાં જોવો ને તો વિસ્મય એટલે આશ્ચર્ય, પણ શિવ સૂત્ર કે છે કે વિસ્મય અને આશ્ચર્યમાં બહુ મોટો ફેર છે. બંનેની યાત્રા જુદી જુદી છે. આશ્ચર્યની યાત્રા બહારની યાત્રા છે, વિજ્ઞાનની યાત્રા છે, અને વિસ્મય યોગની ભૂમિકા છે. વિસ્મય અંતર્મુખી છે અને આશ્ચર્ય બાહ્યમુખી છે. અંદરનું જેને જાણવાનું મન થાય કે હું ક્યાંથી આવ્યો છું, હું ક્યાં જવાનો છું, મારે અંદર ઊંડા ઉતરવું છે, તો કહે છે ને ઓમ પૂર્ણમદ પૂર્ણમિદ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. શરૂ કરી દો. પાઠમાં જેને ડૂબવું છે ને ઉપરથી ડૂબકો મારે એટલે પાઠમાં ડૂબવાનું કામ તો એ કરવાનું છે. એમ જેને અંદર ઉતરવું છે એને અંદર ડૂબકો મારવાનો છે, અને ડૂબકો માર્યા પછી અંદર ઉતરવાનું કામ એ કરશે. અને જ્ઞાનની પરમ સ્થિતિ પર વિસ્મય, આમ આશ્ચર્ય થઈ જાય. આજે આખું અમેરિકા આપણા કરતા 100 ગણું સુખી હોવા છતાં પણ તે લોકો દુઃખી છે. બહુ પૈસો બહુ દુઃખનું કારણ. ચાણસ્માના એક પટેલ ન્યુયોર્કમાં સચ્ચિદાનંદજીને આમંત્રણ આપેલું કે મારા ઘેર ઉતરજો, સત્સંગ પતે એટલે મારા ઘેર ઉતરજો, મારું મોટું મકાન. સચ્ચિદાનંદજીને રૂમ આપી દીધો, 2 નોકરો આપી દીધા હતા, ધ્યાન રાખે, આ બધું કરે. અને આ પટેલ સચ્ચિદાનંદજીના લેક્ચર સાંભળવા પણ જાય.
સચ્ચિદાનંદને થયું કે મારો ચાણસમાનો પટેલ આટલો બધો સુખી છે, અદભુત. બીજે છેલ્લે દાડે જવાનું હતું, સચ્ચિદાનંદજીને ઇન્ડિયા આવવાનું હતું, ત્યારે જોડેના રૂમમાં મા દીકરાથી કે બાપ દીકરાથી જતો હોય અને દીકરાને ખરેખર ના ગમે એમ પેલા પટેલ કોક મૂકીને રોતો. પટેલ કોક મૂકીને રોતો. એના રોવાનો અવાજ સાંભળીને સચ્ચિદાનંદજી એના રૂમમાં ગયા. માથે હાથ મૂક્યો. પટેલ શું છે, કેમ રો? બાપુ આજે દેખાય છે ને એ બહારનું, હું બહારથી બહુ સુખી છું પણ હું અંદરથી બહુ સુખી છું. હું વાત કરે છે, હા બાપુ, મારે ને મારી પત્નીને બનતું નથી. લગ્ન તો થઈ ગયા, યુરોપિયન પત્ની છે. મારા ત્યાં 2 દીકરા છે, એકેય મારા દીકરા નથી. હું મારી પત્નીને કઈ કહી શકું એમ નથી. કોર્ટની ધમકીઓ જ આપે છે. આ જે ગયા છે ને એને બરાબર ખબર છે કે કાશીમાં જે આનંદ છે, વૃંદાવનમાં જે આનંદ છે, હરિદ્વારમાં જે આનંદ છે, ગંગા કિનારે આનંદ છે, નર્મદા કિનારે આનંદ છે, એ આનંદ ત્યાં નથી. ત્યાંના લોકો આપણા તરફ વળ્યા છે, આપણે એમના તરફ વળ્યા. હરે રામ હરે કૃષ્ણ મંદિરમાં નાચે છે, કૂદે છે, ગાય છે. આપણું સ્વામિનારાયણનું મંદિર એ લોકો માટે આશ્રય સ્થાન બન્યું છે. તો સાહેબ, જેમ નાનું છોકરું રંગીન પથ્થર ચોક એમાં આનંદ પામે, બુદ્ધિના દરવાજા બંધ કરી દો અને નક્કી કરો આ મારો દમ, આ મારું પંડિત્વ, આ બધું નકામું. અને હું એકદમ કોરી સ્લેટ જેવો થઈ જાઉં અને સત્સંગમાં સત્સંગેલા પૂરે તો સાચું સમજાય, અબુધ પામર પ્રાણી પર એ જગત વંદ બની જાય. વિસ્મય અંદર ઉતરવાની વાત. અને એટલું યાદ રાખજો, જે ભવૈયો ભવય કરતા કરતા રંગમાં આવી જાય. આ તમારી સામે બેઠો છે ને એ ભવૈયો છે. 35-40 વર્ષ પહેલા પિતાજીએ કહ્યું, હું જ્યાં પ્રવચન કરવા જાઉં છું ને ભાઈ, તું ત્યાં જા. ત્યાં પ્રભુદાસ પટવારી, મોટા મોટા વિદ્વાનો બધા આવીને વડીલો હિંમત કરીને તૈયારી કરીને ગયો. મારું પ્રવચન પત્યું એટલે બધાએ તાળીઓથી વધાયો અને મારા પિતાજીને ફોન કર્યો કે હવે તમે નહીં આવો તો ચાલશે, પણ આને તો દર સોમવારે મોકલજો. એ પરિમલ ગાર્ડનનું સત્સંગ મંડળ લગભગ 18-20 વર્ષ સુધી સોમવારે તપશ્ચર્યા કરી. સોમવારે ગયો છું અને એમાંથી આ ધીમે 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 ભાગવત, રામાયણ, ઉપનિષદ, આમાંથી ધીમે ધીમે તમે આમાં આગળ જવાય છે. તમે પણ આ મંત્ર એક અંદર ઉતારો. આ મંત્ર તમને ધીમે ધીમે સ્વમાં કેન્દ્રિત કરો. આપણે અત્યારે ડિસ્ટર્બ છીએ, આપણે હજારોમાં વેચાયેલા છીએ. કોઈ પૂછે તારું મન ક્યાં છે, કે મારું ચિત્તનું ઠેકાણું નથી ભાઈ. કોઈ પૂછે ભાઈ તારું મન ક્યાં, શું કહીએ? આપણા ચિત્તનું ઠેકાણું નથી. એકનું નહીં, અનેકનું આજ. અને તમે આટલે બધે ફરીને જયારે ઘેર જશો ને ત્યારે તમને શું થશે? હાશ, ઘેર પહોંચ્યા. એટલે તું કાશીમાં હતો, અયોધ્યામાં, આ બધે તોય તને હાશ કેમ થાય છે? એ સ્વમાં તમે પહોંચ્યા માટે. એમ જયારે જીવ સ્વ
મિનિટ માટે તમારું મન હટી જાય ત્યારે તમે માનજો કે તમે 100 માં સ્થિર થયા. કરજો પ્રેક્ટિસ, બહુ સમય નથી કહેતો, 1 મિનિટ. જેને 1 મિનિટ માટે મનને હટાવી દીધું એનું સોનું ઢાંકણ ખુલી જાય. અને એકવાર સોનું ઢાંકણ 1 મિનિટ માટે ખુલ્યું, ધીમે ધીમે 2 મિનિટ માટે ખુલે, પ્રેક્ટિસ કરતા કરતા 5 મિનિટ માટે ખુલે. અને તમે દુર્બળ છો, પૈસા નથી, શક્તિ નથી, આ મકાન નથી, વસ્તુ નથી, આ બહાના ન રાખશો. આ બહાના અંદર 100 માં પ્રવેશો ત્યારે તમે 100 માં ઉતર્યા પછી રાજાધિરાજા મહારાજા કહો. ડોલ છે, દોરડું છે, કૂવો છે, તમે રોજ પાણી ખેંચો છો પણ એમાં 1000 છિદ્રો છે. ડોલમાં 1000 છિદ્ર છે. તમારી ડોલ બહાર આવે ત્યારે ખાલી. આ મન 1000 છિદ્રો વાળું મન છે અને એ મન 100 માં પ્રવેશ કરવા દેતું નથી. અને આના માટે બીજું કઈ નહીં, ઠાકોરજીનું નામ, મન ઉપરનો કંટ્રોલ અને જાગૃતિ. જાગૃતિ ક્યારે આવે? નોર્મલ માણસ જે કરતો હોય એ તમે ના કરો એટલે તમે ધીમે ધીમે જાગૃત થાઓ. નોર્મલ માણસે કોઈએ ગાળ દીધી એટલે નોર્મલ માણસ એને 4 ગાળ આપે. તું તારા મનમાં સમજે છો? તને બોલતા આવડે છે, મને ગાળ દેતા. કોઈ 1 મુક્કો મારે તો પેલો 4 મુક્કા મારે. આ નોર્મલ માણસ. અને બુદ્ધત્વ જેને પ્રાપ્ત કર્યું છે, એકનાથજી જેવો છે, એવો ને 1 વાર થૂક્યો, ગોદાવરીમાં જઈને સ્નાન કરીને આવ્યો. બીજી વાર થૂક્યો, બીજી વાર સ્નાન. સાહેબ પેલો એવો ને એના પગમાં પડ્યો, મને માફ કરો. અરે 11 દિવસે તે મને 11 વાર માં ગોદાવરીમાં સ્નાન કરાવ્યું. દોસ્ત, તારો ખૂબ આભાર. આ અંદરલાને કેન્દ્રિત કર્યું. નરસિંહ મહેતા માટે આખું કામ. તમે પરમાત્મા તરફ દોટ મૂકો ને એટલે ઘરમાંથી પરેશાની. બહુ સરસ. ભરતની યાત્રા રામ તરફની એ ભક્તિની યાત્રા છે. ભરતની રામ તરફની યાત્રા ભક્તિની યાત્રા છે. એમાં પહેલું કે છે કે કોઈ પણ નિયમ લો, લોકોમાં જાહેર કરશો નહીં, કારણ કે તોડાવા જ. ભરતે નિયમ લીધો કે હું મારા ભાઈને મળવા જાઉં છું ને, હું રથમાં બેસીશ નહીં. બધાને કીધો એટલે માતાઓ રથમાંથી ઉતરી ગઈ. બધી માં, મારો દીકરો ચાલતો હોય તો માં કેવી રીતે બેસી શકે? બીજા બધા ઉતરી ગયા. અમારો ભરત ચાલે તો અમારે કેમ બેસે? ત્યારે વશિષ્ઠે કાનમાં કહ્યું, તું પાછળ ચાલતો ચાલતો આવતો હોય તો કોઈને ખબર પડે? આ તો કોઈના લગ્નમાં જાય, કોઈ છે ને જમવાનું આવે ને, જમો ને, ના આજે મારે 11 છે એટલે પેલાને એટલું બધું દુઃખ થાય. પણ તને કોણ કહે છે કે તું જમ? ખબર ના પડે એમ તારો ચાંદલો કરીને તું સરકી જા. પણ ના, 11 શું બનાવ્યું છે કોઈના લગ્નમાં. આ આપણું અંદરનું ખરાબ તત્વ ઉછળે છે. ભરતજીએ પહેલું જાહેર, તમે કોઈ નક્કી કરો કે હું શ્રીનાથજી જઈશ, હું ડાકોર દર પૂનમે જઈશ, કોઈને કહેશો નહીં. અને એમાં તો ખરેખર શ્રીનાથજી માટે તમે 5 જણને ફોન કર્યો ને કે આ પૂનમે હું શ્રીનાથજી જવાની, આ પૂનમે હું શ્રીનાથજી જવાનો છું, સાહેબ તમારું કેન્સર ચોકડી. અને તમે સીધી બાવાને અંદરથી કહો, એ સીધી બાવા, હું હમણાં ઘણા વખતથી શ્રીનાથજી આવી શક્યો નથી, મને
સીજીનો હુકમ અને આ માટે ડોલમાં વાસનાનો જે કાણા પડ્યા છે, મન હલકા મનના કાણા પડ્યા છે, એ ચારે બંધ થશે ને તો બહારના કૂવામાં જવું નહીં પડે. કૂવો અહીંયા જ છે અને ઉલે છો એટલો અંદરથી આનંદ આનંદ આનંદ. અને માટે ભગવાન કૃષ્ણને નામ આપ્યું છે સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. તું તારો કૂવો ખુલે સાહેબ. અંદર ઉતરવાથી ધીમે ધીમે આત્મજ્ઞાન થાય અને આ આત્મજ્ઞાન તમે અંદર ઠેરો. ભલે તમને કોઈને લાગે કે આંખો બંધ કરીને આ બેન કે ભાઈ ઢોંગ કરે છે, પણ એક દિવસ એ ઢોંગ સાચા અર્થમાં બહાર આવવું પડે છે. ના ના, મને મારા ઠાકોરના અંદર દર્શન થાય છે. સુરદાસજી દ્વારકાધીશના મંદિરમાં ધક્કા મૂકીમાં આગળ લોકોએ કહ્યું, સુરદાસજી તમે તો અંધ છો, તમે કેમ ધક્કા મૂકીમાં આગળ જાઓ છો? તમને ઠાકોરજી થોડા દેખાવાના છે. સુરદાસજીએ કહ્યું, હે ऐसा मत बोल, मुझे ठाकुर नहीं दिखता है मगर ठाकुर को तो मैं दिखता हूं ने. મારા કનૈયાને તો હું જોઉં છું, જોવે છે ને મને. અને પછી એને થયું કે આ પૂજારીઓનો ઘમંડ છે એટલે રોજ શિંગાર બોલવા લાગ્યા. ઠાકોરજીનો જે શિંગાર હોય ને રે આખો બોલવા મળ્યા. પૂજારીઓને લાગે કે બોર્ડ ઉપર લખીએ ને કે શનિવારે આ શિંગાર, રવિવારે આ શિંગાર, સોમવારે આ, એટલે એક દાડો જે શિંગાર લખ્યો તો બોર્ડ ઉપર એના બદલે કૃષ્ણના કટી ભાગ ઉપર ફૂલોની માળા પહેરાવી દીધી. બાકી નંગમ નંગા ભગવાને ઉભા કરી દીધા. અને સુરદાસજી આવીને તાળીઓ પાડીને નાચવા લાગ્યા. અરે આજ હરિ કો મેને દેખા નંગમ નંગા. અને ત્યારે એ પૂજારીઓનો ઘમંડ ઉતરી ગયો, પગમાં પડ્યા. તમે કેવી રીતે જુઓ છો કે હું મારી હૃદયની આંખથી જોઉં છું? શિવજી કે છે આ વિતર્ક અંદર ઉતર અને અંદર ઉતર, સ્વયંમાં તું રોકા અને પછી જો અંદર કેટલું અજવાળું છે. આ જીવનમાં જેને કઈ મળ્યું છે ને એને અંદરથી જ મળ્યું. બહારથી જે મળે ને એ પેટ ભરવા માટે કરી શકાય. અહીંયા પણ તમારા આ બધા બોલાય નહીં, આવું પણ ઢોંગ બધે હોય છે, કરી શકો. એક કથામાંથી 2-5 લાખ રૂપિયા ભેગા કરી શકાય, પણ ઠાકોરજી ભેગો ના થાય, ભોળોનાથ ભેગો ન થાય અને 100 માં સ્થિર ન થવાય. પણ 1 લાખ માંથી 1000 બહેનોને સાડી આપીને એની આંતરડી ઠારો ને ત્યારે એ બેનની આંતરડી ઠરે અને તમને આશીર્વાદ આપે, જેને મને આ કપડું પહેરાયું એને ભગવાન એનું ખૂબ 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 ભલું કર્યું. ત્યારે 100 માં સ્થિર થઈ શકાય. અને એમાં બીજા કરતા માના અંતરના આશીર્વાદમાં એ તાકાત છે. કદાચ જીવનમાં જેને સવારમાં ઉઠીને મા બાપ અને ગુરુને પગે લાગ્યો છે ને એનો બેડો પાર. રામચરિત માણસમાં રામજી સવારમાં ઉઠીને નમાવી માથા, પોતાના ગુરુદેવના ચરણમાં માથું નમાવે, પોતાની માને ચારે માથે એના ચરણમાં માથું અને પિતાના ચરણમાં માથું નમાવે. રાવણે આ પ્રશ્ન કર્યો, 10 માથા મારા કપાયા, રામનું એક માથું હું ના કાપી શક્યો. હે ભોળાનાથ, તમે મને કહો કેમ? ત્યારે ભોળાનાથે જવાબ આપ્યો, બાપની આગળ કોઈ દાડો માથું નમાયું, માની આગળ કદી માથું નમાયું, કોઈ ગુરુની આગળ માથું નમાયું. અરે રાવણ,
પાસે પોતાની મા બાપના આશીર્વાદ લીધા છે, એનું માથું કદી કોઈ જગ્યાએ નીચે થતું જ નથી. એનું માથું ગૌરવથી ઊંચું રહે છે અને સાવ સામાન્યમાંથી મહામાનવ બનતો છે. અને આંખની સામે દાખલો છે જે ગર્જના કરીને નરેન્દ્ર મોદી બોલી રહ્યા છે, એ આંખની સામે દાખલો છે. માના આશીર્વાદ, એની તાકાત કેટલી. તો અંદરનું અજવાળું તો હવે આગળ આપણા માટે બહુ જ અઘરું, જે હું માનતો સમાધિનું સુખ બાપ અષ્ટાંગ યોગના શિખર સર કરો. જો પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિ આટલે હવે ચલો ના. યોગને અને શિવસૂત્રને કોઈ સંબંધ નથી. યોગને અને શરીરને સંબંધ છે. તમારું હેલ્થ સારું રહેશે, પણ તમારો મંત્રોચ્ચાર, તમારું શુદ્ધ જીવન, તમારો આચાર વિચાર એ પરમાત્મા સુધી તમને લઈ જશે. અને એમાં તે સૌથી મોટો બ્લેસિંગ, 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 આશીર્વાદ, આશીર્વાદ અને આશીર્વાદ. અને દુઃખી થવું હોય, ડિસ્ગાઇઝ, 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 શ્રાપ. હા, તમે શ્રાપ લો. કોઈ ડોસી ના, કોઈ કહેનાર નથી, પૂછનાર નથી, એનું ઘર પડાવી લીધું, વિધવાનું ઘર પડાવી લીધું, એ શું કરી શકે? મા બાપે આખી જિંદગી આપણને મોટા કર્યા, એ મા બાપને મોકલી દીધા. અને આજે તો સારા સારા ઘરોમાં છોકરા છોકરી ભેગા થાય ને, અંદર જઈને વાતો કરો, આપણે કહીએ કે ભાઈ તમારા વિચારો તમે એકબીજાને જાણો. સારું, શંકર ભગવાને પરીક્ષા કરી હતી, કરો. પણ આ તો બે જણ ભેગા થાય ને, તે છોકરી પૂછે કે તમારા હાઉ મેની ડસ્ટબિન ઇન યોર હાઉસ, તમારા ઘરમાં ડસ્ટબિન કેટલા છે? આપણે બધા ડસ્ટબિન લાગીએ છીએ અને આપણું બધું લઈ લેવું છે અને લખી આપો. અને પછી જુઓ, મારો બહુ પ્યારો આપણો પૂજન પરિવારમાં મિલ માલિક, અને એને એના દીકરાને બધું જ વચ્ચે આપી દીકરાને હોને. તો આજે રિલાયન્સમાં કેરી ખરીદવી હોય ને તો આગા પાછા થાય. છોકરોને બહુ જાપતો 2 ટાઈમ ખાવા મળે છે ને પછી શું કામ બધું કરો? બધું લઈ લીધું મા બાપ પાસે. અને આ એને ખબર નથી કે આ મા બાપની સ્થિતિ આવ્યા ને તે માટે આ શિવ પુરાણ કે છે એ દદામી બુદ્ધિ યોગ. આપણે આનાથી નક્કી કરો, મારા મર્યા પછી બધું તારું જ છે, પણ મર્યા પહેલા તને કશું જ નહીં મળે. તો સમાધિનું સુખ એક એવું છે કે તમે એનું નામ લો, આંખો બંધ કરીને થોડા જાપ શરૂ કરો. 1 મિનિટ માટે મનને શરીરથી ને શરીર અને મન 1 મિનિટ માટે હટે. ત્યારે પહેલી વાર તમે શાંતિથી બેઠા એનો સ્વાદ આવશે. એનો સ્વાદ આવતા આવતા તમે જેમ કામમાં તલ્લીન થઈ જાઓ અને કોઈ આવ્યું ગયું, ફોનની ઘંટડી વાગી, ખબર જ ના પડે. આ બધી ડોક્ટર ઓપરેશન કરતો હોય ત્યારે એના કામમાં તલ્લીન હોય. શિક્ષક ક્લાસમાં ભણાવતો હોય એના કામમાં એ તલ્લીન હોય. અને એ કામમાં તલ્લીન હોય એટલે રિસર્ચ કરી શકે, સંશોધનો કરી શકે. એમ તમે તમારી જાત સાથે આજ સુધી કોઈ દાડો પહેચાન કરવાની, જે તમારી જોડે જ આવવાનું, તલ્લીન બની જઈએ. અને એ તલ્લીન બન્યા પછી તમને સમાધિનો સ્વાદ, એમ ઊંઘની ખબર નથી પડતી કે ઊંઘ આવી, એમ સમાધિ ક્યારે આવી જાય ખબર નહીં. મારો એક અનુભવ, અને ઘણી વાર હમણાં આ આસ્કોડિયાનું શુભમ હોલ એ બહુ યાદ આવે છે. બધા 100-200 ડાકોર પગપાળા વાળા બેઠા હતા. મારા બંનેની પણ સારા ગાયક છે.
અને મેવાડના શ્રીનાથજી એને ગાયું અને મારી આંખ બંધ કરીને હું શ્રીનાથજીના હવે શ્રી કૃષ્ણ વીર મંગળું બીજા કાટકો ઘડતું જડાયું કૃષ્ણ કીર્તનમાં બીજે કઈ આ ઘડતું મધુનું ગાન થઈ ગુંતાન જ્યારે પ્રેમથી ગાતો નિહારી નૃત્ય વાદા કૃષ્ણનું આનંદ ઉભરાતો. સાહેબ 100-200 જણા બેઠા હતા અને મારી આંખ બંધ. પેલાનું ગીત પત્યું પછી ત્યાંથી આવી મને કહે ભાઈ મારું ગીત પતી ગયું. મારી જિંદગીમાં આ એક અનુભવ. બીજો અનુભવ સોમનાથમાં આરતી. સોમનાથની આરતી ચાલતી હતી. અમે દ્વારકાથી એક જ દિવસમાં જેમ આપણે હેરાન થઈને આવ્યા ને તે સોમનાથથી દ્વારકા કે સહેલું નથી. દ્વારકાની કથાથી સોમનાથ આવ્યા હતા અને બહુ નસીબદાર કે આરતીના સમય આવ્યા હતા. આટલું તપ કરીને આવ્યા હતા. એ આરતીમાં 1000 માણસ સોમનાથમાં હતો છતાં પણ આટલા ઘંટનાદ આટલી આરતી સ્તબ્ધ થઈને કોઈ અવાજ નહીં કઈ ખબર નહીં સ્તબ્ધ થઈને ભોળાનાથની સામે ઉભો રહી ગયેલો આંખો બંધ. આવા અનુભવો તમને પણ થયા હશે અને ઠાકોરજીને અમારા કાશી વિશ્વનાથે પ્રાર્થના કરું કે આવા અનુભવ કરાવે પણ ટ્રાય એન્ડ ટ્રાય થોડા પ્રયત્નો કરો અને જુઓ અને આ સૂત્ર વાંચો અને એમાં એકમાં આગળ વધવા માટે શું કરવું. અને દરવાજો બંધ છે જ નહીં. દરવાજો બંધ નથી. ખાલી સેજ ધક્કો મારો દરવાજો ખુલી જશે. દરવાજો અંદર બંધ નથી પણ આપણને બંધ લાગે છે. ધક્કો મારો અને આ ધક્કો તમારો ઉત્સાહ, તમારો ઉમંગ, તમારા જાપો, તમારા વ્રતો અને તમારી દ્રઢઈના ચરણને કેવો ભરોસો, દ્રઢઈના ચરણને કેવો ભરોસો, આવો ભરોસો. હવે તો એના પરથી આપણે શિવ પુરાણ ઉપર આવીએ, શિવ સૂત્ર અહીંયા બોલીએ. અને ખરેખર અમારે આ હું તો ભાગવતજી જોડે કંઈક ને કંઈક લિંક થયેલો છું. અને ભાગવતજીમાં આવે છે કે રાધા ઢૂંઢ રહી કિસીને મેરા શ્યામ દેખા. લગ્ન પહેલા પુરુષ એન્ગેજમેન્ટ કર્યા હોય ને તો દિવસમાં 4 વાર ફોન કરે, 2 વાર મળવા જાય. છોકરી આવે પહેલા અડધો કલાક ઉભો રહે. પણ લગ્ન થઈ ગયા પછી પેલીએ ગોતવો પડે. પેલો ક્યાં છે? તમારા ભાઈને જોયા? તમારા ભાઈને જોયા? પાર્વતીનું પણ આવું થયું. નંદીને પૂછે એ નંદી वो भोलानाथ कहाँ है? मैं तो ढूंढ रही हूँ कहाँ है भोलानाथ. आइए. अरे घोड़ा ढूंढ रही किसी ने मेरा भोला देखा. अरे घोड़ा ढूंढ रही किसी ने मेरा भोला देखा. भोला देखा मेरा भोला देखा. भोला देखा मेरा भोला देखा. घोड़ा घोड़ा अरे घोड़ा ढूंढ रही किसी ने मेरा भोला देखा. देखो
गोरा तेरा मोरा हमने परिया में देखा ओ परिया में देखा मोरा परिया में देखा डमरू डमरू बजाते हुए सोना तेरा मोरा देखा अरे गोरा तेरा मोरा तो कैलाश में देखा अरे गोरा तेरा मोरा हमने कैलाश में देखा कैलाश में देखा मोरा कैलाश में देखा अरे भंसमी रमाते हुए गोरा तेरा मोरा देखा गोरा ढूंढ रही किसी ने मेरा भोला देखा किसी ने मेरा भोला देखा किसी ने मेरा भोला देखा જીવ કથાનું તાત્પર્ય દરેક માનવના જીવનમાં શ્રદ્ધા અને વિશ્વાસનું લગ્ન થવું જોઈએ. શ્રદ્ધા અને વિશ્વાસ શિવ અને પાર્વતી છે અને શ્રદ્ધાનું કન્યાદાન હંમેશા વિશ્વાસના હાથમાં થાય. જ્યારે શ્રદ્ધાનું કન્યાદાન વિશ્વાસના હાથમાં થાય ત્યારે કાર્તિક સ્વામી અને ગણપતિ પુરુષાર્થ અને વિવેકનો જન્મ થાય. ગણપતિ પુરુષાર્થ, કાર્તિક સ્વામી વિવેક, એનો જન્મ થાય. અને આ જ્યારે તમારી પાસે આવે ને ત્યારે સાચું ગૌરી શિખર તમારા જીવનમાં, સાચું ગૌરી શિખર ઘરમાં થાય. રામચરિત માનસમાં લખ્યું છે, પીનું સત્સંગ વિવેક ન હોય, પીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનું સુલભ ન હોય. ઈશ્વરની કૃપા રળો કીર્તારની, હરિ કૃપા જો થાય, કૃપા રળો કીર્તારની, હરિ કૃપા જો થાય, કુંડળી કેરા ક્રૂ કરો, बधाई बदल जाओ. जहाँ सत्संग होता है वहाँ तुम नित्य जाओ. तुम जहाँ सत्संग होता है वहाँ तुम रोज जाओ. अरे सत्संग करने की कोई उम्र नहीं होती. अरे सत्संग करने की कोई उम्र नहीं होती. अमर दीप उसी का कभी बुझती नहीं ज्योति. सत्संगनी ज्योति कोई दिवस बुझती नहीं. इसी ज्योति से जीवन की ज्योति सदा जलाते रहो, सदा सत्संग में जाते रहो. सत्संग कलिमल कापवानुं महामूलुं हथियार छे. सत्संग कलिमल कापवानुं महामूलुं हथियार छे. સત્સંગથી વિષયોતના વિકાર છૂટી જાય છે. સત્સંગથી વિષયોતના વિકાર છૂટી જાય છે. સત્સંગી સંતને સદાય શ્રી હરિની સહાય છે. સત્સંગ કર, સત્સંગ કર, સત્સંગ બેડો. સાહેબ, સત્સંગ કરવાથી જીવનનું તાળાની કૂંચી, જીવનના તાળાની કૂંચી સત્સંગ આપે. ચૌધરી મહારાજ એમની કથામાં કહેતા હતા, એક ડોસાએ ભૂલથી દીકરાને બધું નથી આપ્યું. એક ડોસાએ ભૂલથી દીકરાને બધું નથી આપ્યું અને દીકરા એને હોવે એનું
સાચું સ્વરૂપ ધીમે 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 પ્રગટ કર્યું. ડ્રાઈવરના રૂમમાં એનો ખાટલો. બાપા હવે તમારે અહીંયા રહેવાનું, મહેમાનો આવે છે અને બધાની વચ્ચે તમે બોલો છો ને, તમારે મહેમાન આવે છે વચ્ચે નહીં આવવાનું. કોઈ ટેલિફોનને તમારે હાથ નહીં અડાડવાનો. અને અમારા છોકરાને બહુ ડાપણને શિખામણ આપવાની વાત નહીં કરવાની. હવે દાદાની વાર્તાઓ જતી રહી. આપણી મા બાપાએ, આપણા દાદા દાદીએ, આપણે 6-7 વર્ષના થાય ને ત્યાં સુધી આખી રામાયણ, કૃષ્ણ ચરિત્ર, આ બધું આપણને બાળપણમાં શીખવાડી દીધું છે. આજે આપી દીધું એટલે દશાની દશા બની. અમારું જે વડીલનું વૃંદાવન કહીએ છીએ, વડીલનું મંડળ છે. અને વડીલ મંડળમાં અમે બધા ભેગા થઈએ અને ત્યાં એક ખોપડીઓ હોય છે બધા, કારણ કે બધા પીડાયેલા છે, બધા દુઃખી છે. પણ કોકને રસ્તો જોઈતો હોય તો રસ્તો કાઢી આપે. કે પેલા ડોસાએ એક ભાઈબંધને વાત કરી, એના મેં બહુ મોટી ભૂલ કરી, મેં બધું આપી દીધું અને હવે મારા છોકરોને બહુ મને જાકારો આપે. પેલો હોશિયાર વાણિયો હતો, વૈષ્ણવ વાણિયો હોશિયાર, કચર મારે ઘેર જઈને ચા પીવડાવી. પછી જોયું મારી પાસે એટલા પૈસા નથી કે હું તને આપી શકું, પણ તને બુદ્ધિ આપું. એક પેટી આપી, પેટીમાં ભર્યા પથરા, તાળો, જનોઈમાં ચાવી ભરાઈ દે, જનોઈમાં ચાવી ભરાઈ દીધી. ખખડાવતો જા અને જાહેર કર કે હવે હું 2 દિવસમાં હરિદ્વાર જતો રહું છું અને હવે હું શેષ જીવન હરિદ્વારમાં કરીશ. તમારે બધા મારાથી કંટાળ્યા છો તો હવે હું હરિદ્વારમાં રહીશ. ખખડાવતો બે ગાયોને પોતાના ખાટલા નીચે ડ્રાઈવરની રૂમમાં મૂકી. વહુએ જોયું, એનો વર આવ્યો હાજે, એને કહ્યું, પતિ પત્ની બે ડ્રાઈવરની રૂમમાં આવ્યા. બાપુજી અમારી ભૂલ થઈ ગઈ, તમે અહીંયા નહીં, તમે તમારા ત્યાં અંદર રૂમ હતો ને એ રૂમમાં આવતા રહો, તમારા એસી રૂમમાં તમે આવતા રહો, અમારી ભૂલ થઈ ગઈ. અને એની હોમને ખખડાવતા કોઈ, કાલથી મારા બાપને સવારે ચોખ્ખા ઘીનો શીરો જોઈએ અને હું એ જોને ખાતા જોઈ પછી જ ઓફિસમાં જઈશ. તું સમજે છે શું? સરે કામ કરી અને બીજે દિવસે ભાઈબંધ મંડળમાં ગયો, દોસ્ત તારી યુક્તિ કામ લાગી ગઈ, શીરો ખાવા મળ્યો, એસી રૂમ મળી ગયો, મહેરબાની કરીને મરતા સુધી ચાવી એને ના આપીશ અને અઠવાડિયામાં 2 વાર ખખડાવજે, અઠવાડિયામાં 2 વાર ખખડાવજે. ધંધો ડોસા એની જિંદગી આ રીતે પૂરી થઈ. સ્મશાનમાં કામ દુખિયાની વિધિ બધું શરૂ કર્યું અને સ્મશાનેથી ચાવી પહેલા લઈ લીધી. આ બધા આવા છે. ઇન્દિરા ગાંધીનો દીકરો મરી ગયો પ્લેનમાં ઉપરથી પડીને તો પેલી ચાવી લઈ લીધી. આટલા મોટા દેશના આટલી કહેવાય ના પડતા પણ પેલા ચાવી લઈ લીધી. આ બધા કોઈનું નથી રે, કોઈનું નથી. ચાવી લઈ લીધી અને 11મું 12મું પતી ગયું. પછી બેગ ખોલી, તેમાં લખ્યું હતું, બેટા તમારા જેવા નાલાયક માણસ માટે ધાંગધ્રાના પથરા ગોઠવ્યા છે, આ પથરા લેજો. બાપનું બધું લઈને બાપને હેરાન કરવો તો થેન્ક્સ ટુ માય ફ્રેન્ડ, મારા મિત્રનો ખૂબ આભાર કે એને બુદ્ધિપૂર્વકની યુક્તિ શોધી આપી. બાપુ નહીતર તો આ ઉંમરે આંખો મેં પડેગા જ્યાલા, બધાને અમારે મોતીઓ આવે છે, आंखों में पड़ेगा जाला, कानों में पड़ेगा ताला, कानों में पड़ेगा ताला, हंभळातुं નથી, नाक से बहेगा नाला, नाक से बहेगा नाला और हाथों में होगा डंडा. भजन क्या करोगे जब शक्ति ना होगी, तेरी जरा सी जिंदगी बिगड़ जाएगी प्यारे. एक बार सत्संग
સત્સંગનો રંગ ચડાવી દે. સત્સંગનો રંગ એકવાર ચડી જાય પછી આ રંગ ઉતરતો નથી. જ્યો જ્યો તો એ રંગ વધુ ને વધુ ગહેરો બને. કાશીથી શું લઈ જવાનું? કાશીથી આ સત્સંગનો રંગ લઈ જાઓ. સાહેબ, શિવ પુરાણમાં બતાવ્યું પતિ પત્નીનો સંગ કેવો હોય તો દૂધ અને પાણીના જેવો. ગાયને દોવું હોય ને તો એને સ્તન ઉપર પાણીના છંટકાવ કરવા પડે. આંચળ ઉપર પાણીના છંટકાવ કરે. જેને ખબર છે એને ખબર. પહેલો ત્યાંથી પાણી છાંટો વધારે થોડો પછી એ દૂધ આપે. અને માની લો કે દૂધમાં લોટો 2 લોટો પાણી પડી ગયું તો 2 લોટા પાણી દૂધની કિંમતે વેચાઈ જાય. પાણીની મૂલ્ય એ દૂધના જેટલું ઊંચું થઈ જાય. પણ ભાઈ, દૂધને ગરમ કરો ને તો દૂધ કહેશે, મિત્ર તે મને તારા જેટલું માન અને સન્માન આપ્યું ને તો તને બળવા નહીં દઉં. તારા પહેલા હું બળી જાય. ઉભરો આવે એમાં પાણી બળી જાય. ત્યાં વળી પાણીનો છંટકાવ કરો ને એટલે ઉભરો. પતિ પત્નીનું આવું છે. ઉભરા આવે. રમેશભાઈ વાજા કહેતા હતા રાત્રે ગાડી ચલાવવાની ભાષા હોય. ગાડી ચલાવનારની ભાષા હોય ડીમ લાઈટ, ફૂલ લાઈટ. એ ફૂલ કરે તો આપણે ડીમ કરવી પડે અને આપણે ફૂલ કરી હોય તો એ ડીમ. આ સંસારમાં ડીમ લાઈટ ને ફૂલ લાઈટ. અને હું તો ત્યાં સુધી કહું છું કે આ લોકોએ આપણી સર્વિસ હતી. આપણે નોકરી કરતા હતા, કહીએ મારે 10:30 પહોંચવાનું છે, 9:30 થાળી પર જોઈએ. 25 વર્ષ સુધી 9:30 તમને થાળી ઉપર બેસાડ્યા. તમારું જતા જતા ટિફિન પણ મૂકે કે રિસેસમાં લંચ નાસ્તો કરજો. તમારે છોકરાની ચિંતા આમાંના કોઈએ કરી નથી કે મારો છોકરો ક્યાં ભણે છે. એના માટે ગયા પણ નથી. એ જાય, છોકરાનું ધ્યાન આપે, તમારું ધ્યાન આપે. પણ 60 વર્ષ 58-60 રિટાયર થયા પછી એ આ બાજુ મોઢું જોવે. એ ભાઈ, તારી ઇનિંગ પૂરી થઈ ગઈ, તારો દાવ પૂરો થઈ ગયો, હવે મારો દાવ આવ્યો. તારે ફિલ્ડિંગ ભરવાની છે, તારે ફિલ્ડિંગ ભરવાની છે. અને જે પુરુષ 60 વર્ષ ઉંમર પછી સ્ત્રીને ત્રાસ આપે છે, સ્ત્રીને માટેનું ધ્યાન આપતો નથી, સ્ત્રીને પ્રેમ આપતો નથી, સ્ત્રીને લાગણી આપતો નથી, ખરેખર એના ઉપર મહાદેવ પ્રસન્ન થતા નથી. ઘરમાં તમારી દીકરી, તમારી વહુ અને પુત્ર વધુ 3 જ્યારે આનંદમાં રહીને તેના ઘરમાં લક્ષ્મી એની મેતે આવીને ભંડારો કરે. જેના ચાણક્ય એ બહુ સરસ કહ્યું છે, જેના ઘરમાં કોઈ બ્રાહ્મણ, સંત, વિદ્વાન આવતા ના હોય, મહિને 2 મહિને પણ સત્યનારાયણની વર્ષમાં 1 વારે સત્યનારાયણની પૂજા થતી ના હોય, જેના ઘરમાં હવન વ્રત થતા ના હોય, એનું ઘર નથી, એ તો સ્મશાન ઘાટ છે. લગ્ન થઈ ગયા પછી પતિ પત્ની દૂધ અને પાણીની જેમ, છતાં માની લો કે કહેવાતા દુશ્મનો દૂધ અને પાણી મિક્સ થઈને સરસ જીવતું હતું, એમાં ખટાઈ નાખી દે, દહીંના 2 ટીપા નાખી દે, દૂધ ફાટી જાય. દૂધ ફાટી જાય પછી આ બૈરાઓ બહુ હોશિયાર હોય છે. ફાટેલા દૂધમાંથી શું બનાવે? પનીર. પનીરનો મતલબ દૂધ અને નીર, પાણી. દૂધ પાણી અને થાય એમાંથી પનીર બને. અને પનીરની કિંમત દૂધ કરતા પણ ડબલ કહેવાય. પત્ની કહેશે કે હવે તારી જોડે પનીર બનીને સમાજમાં તારી કિંમત હું ડબલ કિંમત કરું. કોઈ તો આંગળીઓ કરે કે ફલાણા બેન આવા, ફલાણા ભાઈ આવા. कुछ तो लोग कहेंगे, लोगों का काम है कहना. આ શીખી લો.
કે દૂધ અને પાણીની જેમ આપણું જીવન, આ શિવ અને પાર્વતીનું જીવન પણ આવું જ થયું. છતાં પણ લગ્ન થાય એટલે જમવા બોલાવવા પડે, વરઘોડિયાને જમવા બોલાવવા પડે. એટલે લક્ષ્મી નારાયણે આ વરઘોડિયાને જમવા બોલાવ્યા. અને સાહેબ લક્ષ્મીજી એનું નારાયણનું એવું સુંદર મકાન, એક રૂમ પાર્વતીને બતાવ્યા. આ રૂમ જો, આ જો, અહીંયા આમ જો, આ જગ્યાએ આ જો. અને એક સ્ત્રી બીજી સ્ત્રીના આટલી જોઈને રાજી થતી નથી. પાર્વતીને પણ બળતરા થવા માંડી. હાય હાય, મારો બાપ કરોડપતિ અને અમારું ઘર તો કૈલાસમાં, પાછળ ભાંગનો બગીચો, મારા ઘરમાં બીજું કઈ નહીં. શિવજીને આવી એવો શિવજીને કહ્યું, મારું એક કામ કરો. શિવજી સમજી ગયા. એક નારદને નહીં, આ લક્ષ્મીએ પણ ચા પીવું છે. શું જોઈએ? કે ના, મારે લક્ષ્મીના બાપ ઉપર લક્ષ્મી કરતા સારો સોનાનો મહેલ જોઈએ. બાબા આપણા ભાગ્યમાં નથી. અરે નથી કેમ? તમે તો જપતી બહુત મેં હે ખજાના કુબેર કા, તમે તો આપી શકો. બોલાયા અને કઈ દીધું કુબેર ભંડારીને. અને આજે મકાનો બાંધવાના તમારા આજે કહું, એ કૈલાસ કે નિવાસી નમો બાર બાર હો, આયો શરણ બિહારે પ્રભુ તાર તાર. ભગવાન કૈલાસમાં कैलाश के निवासी नमो बार बार, नमो बार बार, आयो शरण तिहार शंभु तार तार तू.
મારું નામ સત્યનારાયણ પણ છે. પૂર્ણિમાને દિવસે સત્યનારાયણની કથા થશે. આજે આપણે ત્યાં પણ સત્યનારાયણની કથા થવાની. ભગવાનને શંકર ભગવાનને પહેલું સત્ય ગમે. જીવનમાં જેના જીવનમાં સત્ય હોય ત્યાં નારાયણ પણ ઉભા રહે અને શિવ પણ ઉભા રહે. સત્ય. બીજું પ્રેમ. જે હૃદયમાં પ્રેમનો ફુવારો નથી, જે હૃદયમાં પ્રેમનો ફુવારો નથી એવાના જીવનને ધિક્કાર, ધિક્કાર અને ધિક્કાર. પ્રેમથી ગામડાના લોકો ગાર માટીના ઘરમાં રહે છે. ગામડાના લોકો ગાર માટીના ઘરમાં રહે છે, પણ આજે ત્યાં જાઓ ને, એ આવો ભૈયા મારે ફલાણા ભાઈને ત્યાં જવું છે, અરે હેડો બતાવું, પણ મારે ત્યાં ચા પી જાઓ. એટલે જવું છે બીજાને, ખાલી તમે એડ્રેસ પૂછો છો કે મારે ફલાણાના ત્યાં જવું છે, તો મેં ચા પી પહેલું તમને બતાવું મારે ઘેર ચા પીવો છે. આ ગામડાનો માણસ અજાણ્યાને ચા પાય, અજાણ્યાને હાથ પકડી અને ટહુકો મારે, એ પ્રહલાદભાઈ આ તમારે ઘેર મહેમાન આવ્યા છે. અને અમદાવાદમાં સિમેન્ટ કોન્ક્રીટમાં જંગલમાં તમે અથડાવો, મને નથી ખબર, આઈ હેવ નો ટાઈમ, ટાઈમ નથી. આ એમના ગાર માટીના હૃદય પણ ગાર માટી. આ સિમેન્ટ કોન્ક્રીટ ટપાલી આવે ને, ટપાલ આપે, મની ઓર્ડર આપે, 5,000 લઈ લે. છોકરો પાસ થયો, સારામાં સારું રિઝલ્ટ આવ્યું. ટપાલીને એમ કે હમણાં મને કહેશે કે 500 રૂપિયા તને આપું, પણ એની બહેરીને કે પાણી ગરમ મૂકજે. શું કે પાણી ગરમ મૂકજે. ટપાલી કે આમાં કઈ હારા ભલીવાર નથી. ટપાલી જતો એટલે એની બહુ કે પાણી ગરમ, એટલે ચા માટે, તું ચા માટે પાણી ગરમ મૂક, ચા બનાય, હવે ચા પીવાનો ટાઈમ થયો છે. આ શહેરના લોકો આ અને ગામડામાં આજે પણ ભાઈલા બાપલા કાઠિયાવાડી શબ્દ છે. તો મારા વીરા, મારા ભાઈલા બાપલા, અને એના કામ થઈ જાય. સત્ય નારાયણનો આપેલો એક શ્લોક લઉં છું. જન્મન્યસ્યતો નિયાદિતરતા ચાર્યેશ્વરેશ્વરા તેને બ્રહ્મદાયાદિ કવયે મૂલ્યંત્યો તેજો વારિદાયતા વિનિમયો યત્ર ત્રિષા ગોષા દામના સત્યમ પરમ સત્યમ પરમ. અહીંયા પર શિવજીએ પર સત્ય ઉપર ભાર મૂક્યો. વંદે વંદતો શ્રીમાન સમક્તિ પ્રેમ પ્રિયા પ્રેમદા પૂર્ણ પૂર્ણકરમ પ્રપૂર્ણ નિખિલે સત્યવાસમ શિવમ સત્યમ સત્યમયમ ત્રિસત્ય વિભ્રમ સત્યપ્રિયમ સત્યધા વિષ્ણુ બ્રહ્મતમ સ્વકીય કૃપયો યાજાગૃતિ શંકરમ. ભગવાન શંકરને હું વંદન કરું છું કે કેવળ વંદન કરવાથી રાજી થના, કેવળ એને પ્રેમ ગમે છે. ભક્તો ઉપર તમે પ્રેમ રાખો તો ભોળાનાથ તમારા ઉપર પ્રેમ આપે. તમે સત્યનું પાલન કરો, તમને ઐશ્વર્યનો ભંડાર આપી જશે. ત્રિસત્ય, સત્ય નહીં ત્રિસત્ય. દાન કરો તો સાચા હૃદયથી સત્યાન કરજો. અને વિષ્ણુ ખોટું બોલ્યા
એનું મસ્તક કાપી દીધું અને નારાયણ સાચું બોલ્યા તો પોતાના હૃદયમાં નારાયણને સ્થાન આપ્યું અને કહેવાયું સત્યનારાયણ. તો શિવજી ભોળાનાથ અને દેવો આવીને સ્તુતિ કરી ગયા કે ભાઈ વિષ્ણુ બ્રહ્માજીએ બહુ હિંમત કરીને કામદેવને મોકલ્યો. તમે પાર્વતી સામે ટગર ટગર જોતા હતા અને કામે તીર માર્યું પણ તમને કઈ ના થયું, પણ તમારા નેત્રમાંથી જ્વાળાઓ નીકળી અને કામ પડીને ભસ્મ થઈ ગયા. સાહેબ, ભગવાનના નામમાં એ તાકાત છે. કૃષ્ણ માટે પણ કહેવાતું કે તમે રાસલીલા કરો, ગોપીઓની જોડે રાસ કરો અને એ વખતે કામ તીર મારે અને જો તમારી શું દશા થાય. કૃષ્ણ કે ભાઈ કૃષ્ણ અવતારમાં તો એકે એકને હાર આપી, એકે એકને હાર આપી છે. એ કામદેવ તું પણ આવી જા. અને ખરેખર કૈલાસમાંથી દર પૂનમે માતાજી અદ્રશ્ય થઈ જાય. પહેલા જાય હૈદરાબાદ પાસે શ્રી શૈલમમાં અને શ્રી શૈલમમાં જઈને પોતાના પુત્ર કાર્તિકેયને માથે હાથ ફેરવી પ્રેમ કરીને આવે અને રાત પડે એટલે માતાજી વૃંદાવનમાં આવે અને વૃંદાવનમાં આવો રાસ રચાયો હોય એ રાસમાં મસ્ત બની જાય. એક વાર શંકર ભગવાનને ખબર પડી ગઈ કે કારણ કે દર અમાસે ભોળાનાથની અમાસે શ્રી શૈલમમાં જતા દીકરાના માથે હાથ ફેરવે, દીકરાને મળીને આવે. આજે પણ તું પૂનમે જાય છે ત્યાં. પાર્વતીએ કહ્યું ક્યાં કારો ના કરો, હું જ્યાં જાઉં છું ને ત્યાં જેન્ટ્સને નો એન્ટ્રી, ઓનલી લેડીઝને જ એન્ટ્રી મળશે. છોકરીઓને, સ્ત્રીઓને, ગોપીને. તો પેલો નારદ આવે છે ને, નારદ નથી આવતો, નારદિયાએ બનીને સાડી પહેરીને આવે છે. શંકર ભગવાન કે અરે મને લઈ જા ને, હું સાડી પહેરું. પણ બાપા તમારી ને નારદમાં ફેર છે. આ તમારા ફણાધારી છો. તમારી સાડીની બહાર ક્યારે નાગ આવીને લોક્યા કરે અને અમારી રાસમાં ભંગ પાડ્યો. શંકર ભગવાને બહુ વિનંતી કરી. ત્યારે એક વાર एक बार श्री भोले भंडारी बनकर मिटकी